નમસ્કાર મિત્રો, જ્યારથી કોડીનાર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારથી એક પછી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી કેસરીઓ ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરે છે। ખોટો બોલો બોલો છો। ભારત માતા કી વર્તમાન કોડીનાર શહેરમાં ચાલતી નગરપાલિકાની ચૂંટણીમાં વિકાસની સાથે શહેર સમાજ જીવનમાં સૌની સાથે રહીને ચાલવાનો જે પ્રવાહ છે તે પ્રવાહમાં કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 3ના ચારના આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવી આ શહેરની સુશાસન અને વિકાસની જે યાત્રામાં છે એનું પોતાનું યોગદાન જાહેર કરી ભારતીય જનતા પાર્ટીને પોતાનો ટેકો જાહેર કરી પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે। કોડીનાર ભારતીય જનતા પાર્ટી તેઓને સહૃદય આવકાર આપે છે। આજે હું મારું નામ પઠાણ મહેબૂબ ખાન ગુલાબ ખાન કોડીનાર રહેવાનું જીન પ્લોટમાં હું વોર્ડ નંબર 4નો ઉમેદવાર અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજ્યકક્ષાએ જોડાઉં છું। મારા સમાજને સાથે રહેવા માંગુ છું અને કોંગ્રેસની ઉમેદવારી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ટેકો આપું છું। हेलो 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 7 अजूबे इस दुनिया में। ओके वंदे वंदे भारत माता की जय, भारत माता की जय। हाँ काका ભારત માતા કી जय। વર્તમાન સમયમાં ચાલતી કોડીનાર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત અલ્તાફભાઈ જે કોંગ્રેસમાંથી 3 નંબરમાં પોતાની ઉમેદવારી નોંધાવેલી, પરંતુ કોડીનાર શહેરની એકતા ભાઈચારો અને જ્યારે એમનો આખો સમાજ ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું સમર્થન હોય પોતે પણ આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરી પાર્ટીનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવેલ છે અને ભારતીય જનતા પાર્ટી પરિવાર ઓને સહૃદય આવકાર આપે છે। वंदे वंदे રફીકભાઈ ને અરે ફોટો પાડો મને મોકલી દેજો પછી તો પ્રદેશમાં મૂકી અમારે 3 નંબર પર કઈ યાર એ કામ જ નથી। जल्दी હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું અને દિનુભાઈ સાથે આજીવન જીનુભાઈ આજીવન। હું હુસેનભાઈ સુલતાનભાઈ કુરેશી કોંગ્રેસનો કાર્યકર્તા હતો, પાયાનો કાર્યકર્તા હતો, ઈમાનદાર કાર્યકર્તા હતો અને આજ પછી મારી સમાજ માટે કરી અને હું ભાજપનો ખેસ પહેરું છું અને આજીવન દિનુભાઈ ભેગો રહીશ। ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે मातरम। ખોટો બોલો બોલો છો। ભારત માતા કી જય। વર્તમાન કોડીનાર શહેરમાં ચાલતી નગરપાલિકાની ચૂંટણીમાં વિકાસની સાથે શહેર સમાજ જીવનમાં સૌની સાથે રહીને ચાલવાનો જે પ્રવાહ છે તે પ્રવાહમાં કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 3ના ચારના
આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવી આ શહેરની સુશાસન અને વિકાસની જે યાત્રામાં છે એનું પોતાનું યોગદાન જાહેર કરી ભારતીય જનતા પાર્ટીને પોતાનો ટેકો જાહેર કરી પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે. કોડીનાર ભારતીય જનતા પાર્ટી તેઓને સહૃદય આવકાર આપે છે. આજે હું મારું નામ પઠાણ મહેબૂબ ખાન ગુલાબ ખાન કોડીનાર રહેવાનું જીન પ્લોટમાં હું વોર્ડ નંબર 4 નો ઉમેદવાર અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજ્ય કક્ષાએ જોડાઉં છું. મારા સમાજને સાથે રહેવા માંગુ છું અને કોંગ્રેસની ઉમેદવારી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ટેકો આપું છું. ओके आ जाओ हेलो 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 सात अजूबे इस दुनिया में ओके वंदे वंदे भारत माता की जय, भारत माता की जय. हाँ काका ભારત માતા કી जय વર્તમાન સમયમાં ચાલતી કોડીનાર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત અલ્તાફભાઈ જેને કોંગ્રેસમાંથી 3 નંબરમાં પોતાની ઉમેદવારી નોંધાવેલી, પરંતુ કોડીનાર શહેરની એકતા, ભાઈચારો અને જ્યારે એમનો આખો સમાજ ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું સમર્થન હોય, પોતે પણ આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરી પાર્ટીનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવેલ છે અને ભારતીય જનતા પાર્ટી પરિવાર ઓને સહૃદય આવકાર આપે છે. वंदे वंदे રફીકભાઈ ને હારે ફોટો પાડો ભાઈ મને મોકલજો તો પછી. છોટે દેશમાં મૂકી હા હમણાં અમારો 3 નંબરમાં કઈ હોય યાર. એને કામ જ નથી. ભારત માતા કી વર્તમાન કોડીનાર શહેરમાં ચાલતી નગરપાલિકાની ચૂંટણીમાં વિકાસની સાથે શહેર સમાજ જીવનમાં સૌની સાથે રહીને ચાલવાનો જે પ્રવાહ છે તે પ્રવાહમાં કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 3ના ચારના આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવી આ શહેરની સુશાસન અને વિકાસની જે યાત્રામાં છે એનું પોતાનું યોગદાન જાહેર કરી ભારતીય જનતા પાર્ટીને પોતાનો ટેકો જાહેર કરી પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે. કોડીનાર ભારતીય જનતા પાર્ટી તેઓને સહૃદય આવકાર આપે છે.